મિત્રો કહેવાય છે કે સાધુ સંતોને ધન દોલતનો શું મોહ, તેમને તો માત્ર ભગવાનના ભજનથી મતલબ હોય. સાચા સંતોને બંગલા, ગાડી, રૂપિયા શું કામના? તેઓને લોકોની સેવા અને ભૂખ્યાને ભોજન મળે એ માટે પોતાનું જીવન જીવે જ છે. ખરું ને? મિત્રો, પ્રાચીન સમયમાં આપણા ગુજરાતમાં અનેક સંતો થઈ ગયા છે, જેમ કે બાપા બજરંગદાસ, સંત દેવીદાસ, આપા ગીગા, જલારામ બાપા વગેરે. આ લોકો કેવું જીવન જીવી રહ્યા હતા તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આજકાલના સંતો ભગવાનના નામે શું કરી રહ્યા છે? ખેર, આ વિડીયોમાં તમને આજના સંતોની પૂરેપૂરી માહિતી મળી જશે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે અમે કોઈની લાગણીને ઠેચ પહોંચાડવા નથી માંગતા કે ના કોઈ સંત વિશે ખરાબ કહી રહ્યા છીએ. જે હકીકત છે એ જ અમે તમને જણાવીશું. તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. નંબર 1, ઇન્દ્ર ભારતી બાપુ, જુનાગઢ. મિત્રો, આ બાપુને તમે બધા જરૂર જાણતા હશો, જેઓને સનાતન ધર્મનો એક અભિન્ન અંગ માનવામાં આવે છે. જોકે આ બાપુ કોઈ ચમત્કાર નથી કરતા, પરંતુ સત્ય માટે હંમેશા લડે છે અને લોકોને જીવવાનો સાચો માર્ગ દેખાડે છે. કહેવાય છે કે એક સમયે બાપુ મુંબઈમાં આવેલ એક બિસ્કિટના કારખાનામાં કામ કરતા હતા, જ્યાં તેમનો પગાર માત્ર 150 રૂપિયા હતો. મિત્રો, ઇન્દ્ર ભારતી બાપુનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં થયો હતો. બાપુનું બાળપણ તેમના મોસાળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વિજાણ ગામે વીત્યું હતું. બાપુનું મૂળ ગામ અબડાસા તાલુકામાં આવેલું જખુ ગામ છે. મિત્રો, મંગળગીરી બાપુના કહેવાથી ઇન્દ્ર ભારતી બાપુએ માત્ર 14 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો હતો. કહેવાય છે કે ઇન્દ્ર ભારતી બાપુ ખૂબ જ ગુસ્સાવાળા છે અને તેમની પાસે લાયસન્સવાળી એક બંદૂક પણ છે, જેઓ હંમેશા તેમની સાથે રાખે છે. જુનાગઢ ખાતે ઇન્દ્ર ભારતી બાપુએ એક નવા આશ્રમનું નિર્માણ કરાવ્યું છે, જે દેખાવમાં આલિશાન બંગલાથી ઓછું નથી. અંદર પ્રવેશતા જ સ્વર્ગનો અહેસાસ થવા લાગે છે. મિત્રો, ભારતી બાપુ પાસે કેટલી સંપત્તિ હશે એ તો કોઈ નથી જાણતું, પરંતુ બાપુ હંમેશા ઠાઠમાઠથી રહે છે અને લોકોની મદદ કરે છે. નંબર 2, ચારણ ઋષિ કબરાવ. મિત્રો, હવે વાત કરીએ કબરાવના મહાન સંત મણિધર બાપુની. તેઓ હંમેશાથી મંદિરમાં દાનનો વિરોધ કરી રહ્યા છે. ખરેખર મિત્રો, આ બાબતે પરમ વંદનીય બાપુશ્રીનું કહેવું છે કે માં મોગલ કોઈ પાસેથી લેતા નથી, પણ તે તો બધાને આપે છે. માને ધન દોલતની શી જરૂર છે? માં તો માત્ર ભાવનાઓના ભૂખ્યા છે. પૈસા આપવા હોય તો કોઈ ગરીબને આપો, અનાથ બાળકોને આપો, કોઈ ગરીબને ભણવામાં મદદ કરો, કોઈ ગરીબ દીકરીના લગ્ન કરાવો. મંદિરમાં પૈસાની શી જરૂર છે? અને જે મંદિરોમાં પૈસા લેવામાં આવે છે ત્યાં માં હોતી નથી. એ લોકો માત્ર ધંધો ખોલીને બેઠા છે. પરંતુ કબરાવમાં મોગલના ધામમાં લોકોના દુઃખ દૂર કરવા અમે બેઠા છીએ, પૈસા લેવા નહીં. મિત્રો, બાપુની આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે બાપુ ખરેખર લોકોની સેવા કરવા બેઠા છે, ધન દોલત માટે નહીં. બરાબર ને? ચાલો આપણે આગળ વધીએ. નંબર 3, વિજય બાપુ સતાધાર. મિત્રો, આપા ગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, લક્ષ્મણ બાપુ, શ્યામજી બાપુ અને તે પછી જીવરાજ બાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી. આ પછી વર્ષ 2019 જીવરાજ બાપુના દેહાંત પછી હાલમાં આપા ગીગાની જગ્યાએ વિજય બાપુ મહંત તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મિત્રો, આપા ગીગાનો ઓટલો જેને ખૂબ પવિત્ર સ્થાન માનવામાં આવતું હતું. અહીંથી લોકો ભૂખ્યા જતા ન હતા. જોકે હાલ વિજય બાપુના સમયમાં પણ અહીં અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે, પરંતુ કોઈ વાતની કમી હોય એવું લાગે છે. વિજય બાપુ ખૂબ જ સારા માણસ છે. તે લોકોને સારું જ્ઞાન આપે છે, ગાયોની સેવા પણ કરે છે. નંબર 4, કરશનદાસ બાપુ, પરબધામ. મિત્રો, પોતાની ભવિષ્યવાણીને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા કરશનદાસ બાપુ એકદમ સાદું જીવન જીવે છે. પરબધામ ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા છે આ વાતની તેમને કોઈ ફરક પડતો નથી. જી હા મિત્રો, કરશનદાસ બાપુને ધન દોલતનો કોઈ મોહ નથી. તેઓ તો માત્ર દુખિયાઓના દુઃખ દૂર કરવા માંગે છે અને લોકોને સાચા માર્ગે દોરે છે.